નબળો હોય એટલે જે આના ઉપર જ્યારે દવા અડી જાય એટલે આ સૂયાનું મૂળ આ જે આગળનો ભાગ છે ને આ બહુ કૂણો હોય એટલે એ બળી જાય એટલે એ રોઠો થઈ જતો હોય છે। એટલે રોઠો થઈ જાય એટલે આનું કાંઈ પછી ડોડું કે ફૂફું બને કાંઈ નહીં। તો ખેડૂત મિત્રો આપણે ખરેખર ક્યાંક ને ક્યાંક તો ભૂલ કરતા જ હોય છે। તો આપણી નાની એવી ભૂલ હોય છે અને પાકની અંદર આપણા જે ઉત્પાદનની અંદર કેટલો ફેરફાર થઈ જતો હોય છે ને એ વિશેનો વિડીયો છે ખેડૂત મિત્રો। એટલે ખરેખર આપણે જ્યારે મગફળી બરાબર ફાલમાં અને ફૂલમાં અને સૂયા સારા બેહવા માંડે ત્યારે આપણે નીંદમણ નાશની દવા નખાય કે ન નખાય ખેડૂત મિત્રો, અને એની અંદર કેટલું નુકસાન છે અને કેટલો નફો છે। ખરેખર નીંદમણ નાશની દવા કેટલું નુકસાન કરતી હોય છે મગફળીને, અને કેટલું એની અંદર આપણે ભૂલ કરી ગયા છે કે જ્યારે મગફળી બરાબર વિકાસમાં હોય અને સારો ગ્રોથ હોય અને જ્યારે સૂયા મૂકવાનું કામકાજ ચાલુ કરી દે અને આપણે એ દવા નાખે તો એ દવાથી આપણને કેટલો પણ આપણા પાકને ફેર પડતો હોય છે એ વિશેનો વિડીયો છે ખેડૂત મિત્રો। એટલે વિડીયાની અંદર તમે કન્ટિન્યુઅર બન્યા રહેજો। ખરેખર આપણા પાકને આપણે હાથે કરી અને કેટલું નુકસાન કરીએ છીએ। તો ખેડૂત મિત્રો ખરેખર અમુક ખેડૂતો કેવી ભૂલ કરતા હોય છે કે જ્યારે મગફળી કમ્પ્લીટ એનું ગ્રોથ સારો હોય છે, ગ્રોથ બિલકુલ સારો હોય છે, પછી આની અંદર શું હોય છે કે સૂયા બેહવાનો ટાઈમ થઈ ગયો હોય છે। જો તમને દેખાડે કે સૂયા બેહવાનું ચાલુ થઈ ગયું છે, અહીંથી તમને દેખાતું હશે। ત્યારે ભૂલ મોટી કઈ કરતા હોય છે ખેડૂતો। ખરેખર ખેડૂત મિત્રો ધ્યાનથી તમે વિડીયો જોજો, કારણ કે આપણે ખેડૂત ક્યારેક શું ભૂલ કરી જતો હોય છે એના જ લીધે આપણે પણ મોટું નુકસાન થતું હોય છે। તો જ્યારે જો એનું ફૂલ ફાલ સારો બેહતો હોય છે ત્યારે નીંદમણ નાશની દવા ખરેખર નાખતા હોય છે, ઘણાય નાખતા હોય છે ખેડૂતો। એ જ મોટી ભૂલ છે કે નખાય કે ન નખાય એ વિશેનો આજે સંપૂર્ણ વિડીયો છે। એટલે ખેડૂત મિત્રો ખરેખર જ્યારે આપણી મગફળી 40 થી 45 દિવસની થાય છે અને અંદર ખડ થતું હોય છે તો ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે ભાઈ આની અંદર આપણે દવા નાખી દઈએ એટલે ખડને નાશ કરી દઈએ, પણ જ્યારે ખરેખર જે આપણે સૂયાનું પ્રમાણ જ્યારે આપણે દવા નાખતા હોય ત્યારે બરાબર એ જમીનની અંદર બેસતું હોય છે। સમજી લો કે જમીનની અંદર બેસતું હોય છે। અહીંયા જ્યારે દવા અડે છે જે સૂયો બરાબર બેહવાનું ટાઈમિંગ થતું હોય ને આપણે દવા નાખીએ, જ્યારે મગફળી સૂયો છોડી દે બરાબર ફૂલ તમારે સૂયા છોડી દે ને તમે જ્યારે દવા નાખતા હોય છે ને ત્યારે શું થતું હોય છે અહીંયાથી આ સૂયાનું મૂળ બળી જતું હોય છે, જમીનની અંદર ઉતરતું નથી। ખરેખર ખેડૂત મિત્રો આનું મૂળ બળી જતું હોય છે। એટલે જેટલું આપણે આની અંદર સૂયા વધારે બેહે એટલું ઉત્પાદન આપણને વધારે મળીએ, પણ ભૂલ આપણે ખરેખર આ જ કરે છે કે જ્યારે આપણે દવા નાખવાની હોય છે ને ત્યારે ખરેખર ઘણા ખેડૂતો એવા હોય છે કે દવા નાખતા નથી અને બહુ લેટ કરી નાખે છે દવા નાખવામાં। ખડ હોય તો એને હાથથી ખેંચી લેવું અને તમે જ્યારે દવા નાખો ને ત્યારે આનું નીચેના ભાગમાં જે જમીનની અંદર આ સૂયો ઉતરતો હોય છે એ શું થાય કે નીંદમણ નાશની આપણે દવા નાખીએ, નીંદમણ નાશની દવા નાખીએ એટલે અહીંયા અડતું હોય અને આ એકદમ કોમલ હોય છે। આજે સૂયો છે કે નહીં હાવ એકદમ નબળો હોય, એટલે જે આના ઉપર જ્યારે દવા અડી જાય એટલે આ સૂયાનું મૂળ આ જે આગળનો ભાગ છે ને આ બહુ કૂણો હોય એટલે એ બળી જાય એટલે એ રોઠો થઈ જતો હોય છે। એટલે રોઠો થઈ જાય એટલે આનું કાંઈ પછી ડોડું કે ફૂફું બને કાંઈ નહીં, એમને ખાલી જમીનને અડીને જ રહે। એટલે ખેડૂત મિત્રો ખરેખર જે નાખતા હોય તો ઘણા મિત્રો એવા હોય છે કે નાખતા જ હોય છે, પણ ખરેખર ન નખાય, કારણ કે નુકસાન તો થતું હોય છે પણ છતાંય પછી મજૂરનું એડજસ્ટમેન્ટ ન થતું હોય, પછી
ઝાઝું ખડ થઈ ગયું હોય પછી એની અંદર કે હવે ભાઈ આની અંદર થાય એમ જ નથી ત્યારે ખરેખર નખાય ને કે બાકી જ્યારે બરાબર ફાલ ફૂલમાં અને સૂયા બેહવાનું ચાલુ થઈ જાય ત્યારે મારું માનવું એવું છે કે ખરેખર દવા ન નખાય. અને આપણે પણ એક વખતનો એવો અનુભવ કરેલો છે કે બરાબર મગફળી સૂયા છોડવાનું ચાલુ જ કર્યું હતું, દવા નાખી હતી એટલે પછી થોડોક આપણને પાકમાં થોડોક ફેરફાર લાગ્યો હતો અને થોડીક મગફળી ઓછી થઈ હતી. એટલે ખેડૂત મિત્રો આની અંદર શું છે કે નાની નાની વાતની ધ્યાન રાખવાની હોય છે અને ક્યારેક વસ્તુ આપણે ક્યાં ભૂલ કરી બેસે છે ને એ કોઈને જ ખબર હોતી નથી. એટલે ખેડૂત મિત્રો ખરેખર સૂયા બેહવાની ટાઈમે ક્યારેય પણ દવા ન નખાય, કાં તો એના પહેલી મારી દેવી ન કે પછી તમે જ્યારે ખરપતવાર કરતા હોય છો બરાબર ખરપી અને પછી નાખી દો ને તો એમાં કાંઈ વાંધો ન આવે. પણ જ્યારે મગફળીનું બરાબર તોનો થાય બેહવાનો અને તમે જ્યારે નાખો છો ને ત્યારે ખરેખર ખેડૂત મિત્રો આ તમારી મોટી ભૂલ અને નુકસાન તો થાય જ છે.